નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એકેડેમી ગુજરાતી ચેનલ પર. ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં 8મો પાઠ કુદરતી સંસાધનનું સ્વાધ્યાય આજે આપણે આ વિડીયોમાં જોઈશું. અને મિત્રો, જો તમને આ વિડીયો ઉપયોગી બને તો કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને લાઈક કરજો અને શેર પણ કરવાનું ભૂલશો નહીં. અને જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરજો. તો ચાલો હવે વિડીયો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર આપો. પહેલો સવાલ, સંસાધન એટલે શું અને તેના ઉપયોગો વર્ણવો. જવાબ, સંસાધન એટલે જે વસ્તુ માનવ આશ્રિત હોય, જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય અને માનવી પાસે તેનો ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય, અર્થાત કોઈપણ વસ્તુ માનવીની જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય ત્યારે તે સંસાધન બની જાય છે. સંસાધનોનો ઉપયોગ. સંસાધનો માનવીને અનેક રીતે ઉપયોગી છે. માનવ જીવનના દરેક તબક્કે સંસાધનો એક યા બીજી રીતે ઉપયોગી છે. દૂધ અને દૂધની બનાવટ, માંસ, માછલા, ફળો, ખાદ્ય પાકો વગેરે પદાર્થોનો માનવી ખોરાક તરીકે ઉપયોગ કરે છે. સંસાધનો કાચા માલના સ્ત્રોત તરીકે જંગલોમાંથી મળતી વિવિધ પેદાશો, પાલતુ પ્રાણીઓ દ્વારા મળતા દૂધ, માંસ, ઊન વગેરેનો ઉપયોગ કરી શકાય છે. શક્તિ સંસાધન તરીકે તો કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, બળતણ લાકડું વગેરેનો ઈંધણ તરીકે ઉપયોગ કરીએ છીએ. બીજો સવાલ, ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. જવાબ, ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ફળદ્રુપતા ગુણવત્તા જાળવવી. પર્વતીય ક્ષેત્રોમાં સીડીદાર ખેતરો બનાવીને ઢોળાવવાળા વિસ્તારોમાં વૃક્ષારોપણ કરીને ભૂમિ ધોવાણ અટકાવી શકાય. પડતર જમીન પર જંગલો ઉગાડવા જોઈએ. ભારતમાં 33% વિસ્તારમાં જંગલોનું પ્રમાણ હોવું જરૂરી છે. નદી ધોવાણમાં થતું કોટર ધોવાણ અટકાવવું જોઈએ. નદી પર બંધારા કે નાના નાના બાંધો બાંધીને પ્રવાહની ગતિ મંદ કરી શકાય તેમજ નદીકાંઠાનું જમીન ધોવાણ અટકાવી શકાય. નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને રણની નજીકના ક્ષેત્રોમાં હારબંધ વૃક્ષો ઉગાડી રક્ષક બનાવી શકાય. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર આપો. પહેલો સવાલ, જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી તેના પ્રકારો શેના આધારે પાડવામાં આવે છે તે જણાવો. જવાબ, તાપમાનના મોટા તફાવતો, વરસાદ, હિમ, હવા વગેરે પરિબળોની અસરથી માટીની નીચે રહેલા મૂળ ખડકોના ખવાણથી જમીનનું નિર્માણ થાય છે. જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. જમીનની ઉત્પત્તિના સમયગાળા દરમિયાન તે પ્રદેશની આબોહવાની ગાઢ અસર જોવા મળે છે. જુદી જુદી આબોહવાને લીધે બનતી જમીન જુદા જુદા પ્રકારની જોવા મળે છે. બીજો સવાલ, કાપની જમીન વિશે નોંધ લખો. જવાબ, ભારતમાં કાપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. ભારતમાં કાપની જમીન પૂર્વે બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશથી શરૂ કરી પશ્ચિમે સતલુજ નદી સુધીના ઉત્તર ભારતના મેદાનમાં ફેલાયેલી છે. આ જમીન નદીઓએ પાથરેલા કાપની બનેલી છે. તેમાં ઘઉં, ડાંગર, શેરડી, શણ, કપાસ વગેરે પાક લઈ શકાય છે. કઠોળના પાક લેવા માટે નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે. તે ઉપરાંત પોટાશ, ફોસ્ફરિક એસિડ, ચૂનાનું પ્રદૂષણ પણ હોય છે. ત્રીજો સવાલ, કાળી જમીન વિશે નોંધ લખો. જવાબ, ભારતમાં કાળી જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. કાળી જમીન દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટક વિસ્તારમાં આવેલી છે. આ જમીનના નિર્માણમાં દક્ષિણના લાવાઈ ખડકો અને આબોહવાએ મુખ્ય ભાગ ભજવ્યો છે. આ ઉપરાંત આ જમીન ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, વાપી, ડાંગ વગેરે જિલ્લાઓમાં આવેલી છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. જેમાં પહેલો સવાલ છે, જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. જવાબ, જમીનનું ધોવાણ એટલે હવા અને પાણી દ્વારા જમીનના માટીના કણોનું ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે ઘસડાઈને દૂર જવું તેને જમીનનું ધોવાણ કહે છે. જમીનનું ધોવાણ થતું અટકાવવાના ઉપાયો આ મુજબ છે. પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું, જમીન પર થતી ચારણ પ્રવૃત્તિઓને અટકાવવી, ઢોળાવવાળી જમીન પર સ્ટેપ્સ પદ્ધતિથી વાવેતર કરવું, જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય
ત્યાં આડબંધ બાંધવા, પાણીનો વેગ ધીમો પાડવા ખેતરમાં ઊંડી ખેડ કરવી, ખેતરોનું ધોવાણ અટકાવવા ખેતર ફરતે પારા બાંધવા, વૃક્ષારોપણ કરવું. બીજો સવાલ, પર્વતીય જમીનો કોને કહેવાય? જવાબ, ભારતમાં હિમાલયની ખીણો અને ઢોળાવવાળા ક્ષેત્રો લગભગ 2700થી 3000 મીટરની ઊંચાઈ પર અને હિમાલય તથા પૂર્વની પર્વતશ્રેણીઓ ધરાવતા જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ વગેરે વિસ્તારોમાં આવેલી જમીન પહાડી જમીન કહેવાય છે. આ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. જંગલોવાળા ભાગમાં જૈવિક દ્રવ્યો વધુ જોવા મળે છે. ત્રીજો સવાલ, રણ પ્રકારની જમીનો વિશે ટૂંકમાં જણાવો. જવાબ, ભારતમાં રણ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના શુષ્ક ક્ષેત્રોમાં આવેલી છે. ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં આ પ્રકારની જમીન આવેલી છે. તે રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. આ જમીન સૂકી અને અર્ધ-સૂકી આબોહવાવાળા વિસ્તારોમાં જોવા મળે છે. તેના કેટલાક ક્ષેત્રોમાં ક્ષાર કણોની માત્રા અને જૈવિક દ્રવ્યોની ઓછપ જોવા મળે છે. અહીં જે વિસ્તારોમાં સિંચાઈ છે ત્યાં જુવાર અને બાજરીનો પાક લેવામાં આવે છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું વિકલ્પ છે, દુનિયામાં એક કે બે સ્થળે જ મળતું સંસાધન. વિકલ્પો આપ્યા છે: એ સર્વસુલભ સંસાધન, બી સામાન્ય સુલભ સંસાધન, સી વિરલ સંસાધન, ડી એકલ સંસાધન. તો મિત્રો આમાં સાચો ઉત્તર આવશે ડી એકલ સંસાધન. ત્યારબાદ બીજો વિકલ્પ છે, જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખાલી જગ્યા મળવાવાળા પદાર્થોથી થાય છે. વિકલ્પો આપ્યા છે: એ ખવાણ અને ઘસારાથી, બી સ્થળાંતર અને સ્થગિતતાથી, સી અનુક્રમ અને વિક્રમથી, ડી ઉર્ધ્વ અને શીર્ષથી. મિત્રો આમાં સાચો ઉત્તર આવશે એ ખવાણ અને ઘસારાથી. ત્રીજો વિકલ્પ છે, પડખાઉ જમીનનું અન્ય નામ શું છે? વિકલ્પો છે: એ કાપણી જમીન, બી લેટેરાઇટ જમીન, સી કાળી જમીન, ડી રાટી અથવા લાલ જમીન. મિત્રો આમાં સાચો ઉત્તર આવશે બી લેટેરાઇટ જમીન. ત્યારબાદ ચોથો વિકલ્પ છે, હાલમાં ભારતીય કૃષિ સંસાધન પરિષદ દ્વારા ભારતની જમીનનો મુખ્ય ખાલી જગ્યા પ્રકારમાં વહેંચવામાં આવી છે. વિકલ્પો જોઈશું: એ 7, બી 16, સી 5, ડી 8. તો મિત્રો આમાં સાચો ઉત્તર આવશે જવાબ ડી 8. તો મિત્રો અહીં આપણું પ્રકરણ 8નું સ્વાધ્યાય પૂર્ણ થાય છે. આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો એ પણ કરી દેજો. તમારો કિંમતી સમય આપી તમે આ વિડીયો નિહાળ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.